બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે અન્ય દેવતાઓની જેમ ભગવાન બ્રહ્માજીની પૂજા કેમ કરવામાં આવતી નથી. સનાતન ધર્મ અનુસાર ભગવાન બ્રહ્માજી સૃષ્ટિના દેવ છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં 3 મુખ્ય દેવતાઓનું વર્ણન છે: બ્રહ્મા સર્જન તરીકે, વિષ્ણુ પાલનહાર તરીકે અને મહેશ વિનાશકર્તા તરીકે. મહર્ષિ વ્યાસમુનિ દ્વારા લખાયેલા પુરાણોમાં ભગવાન બ્રહ્માજીને 4 મુખ ધરાવતા, 4 દિશામાં જોતા વર્ણવવામાં આવ્યા છે. ભગવાન બ્રહ્માજીને સ્વયંભૂ અને 4 વેદોના સર્જક પણ કહેવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર દરેક વેદ ભગવાન બ્રહ્માજીના એક મુખમાંથી ઉદ્ભવ્યા હતા. ભગવાન બ્રહ્માજી ત્રિમૂર્તિમાં પ્રથમ છે. બ્રહ્માંડના ભગવાન તરીકે તેઓ બધાનું કલ્યાણ ઈચ્છે છે, કારણ કે દરેક વ્યક્તિ તેમના વિષય છે. દેવી સાવિત્રી અને સરસ્વતીના પ્રમુખ દેવ તરીકે તેમની પૂજા જ્ઞાન, શિક્ષણ અને બધી શુભ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ ફળદાયી છે. તેમને સર્જનહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન બ્રહ્માજી પૂજાનો એક અલગ સંપ્રદાય છે, જેને વૈખાનસ આગમ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બ્રહ્માજીના નામે શ્રૌત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, સ્માર્ત સૂત્ર અને સ્મૃતિઓ પ્રાપ્ત થાય છે. ભગવાન બ્રહ્માજીની પૂજા સર્વત્ર અમૂર્ત સ્વરૂપમાં થાય છે. સર્વત્રો ભદ્ર, લિંગતો ભદ્ર વાસ્તુ ચક્રોમાં તેમની પૂજા મુખ્યત્વે થાય છે, પરંતુ તેમની મંદિર પૂજા મુખ્યત્વે પુષ્કર અને બ્રહ્માવર્ત પ્રદેશ બિઠુરમાં જોવા મળે છે. આચાર્ય બ્રહ્માજીને માધવ સંપ્રદાયના પ્રથમ દીક્ષારંભ કરતા માનવામાં આવે છે, અને તેથી ઉડુપી જેવા મુખ્ય મંદિરોમાં તેમની ખૂબ આદર સાથે પૂજા કરવામાં આવે છે. ભગવાન બ્રહ્માજીને અન્ય દેવતાઓની જેમ કેમ પૂજવામાં આવતા નથી? ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રીરામ, દેવી દુર્ગા અને હનુમાનજીની મૂર્તિઓની જેમ ભગવાન બ્રહ્માજીની મૂર્તિની પૂજા ન કરવાનું કારણ પદ્મ પુરાણના સૃષ્ટિખંડમાં આપવામાં આવ્યું છે. પુષ્કરમાં યોજાયેલા મહાન યજ્ઞમાં બધા દેવતાઓ અને તેમની પત્નીઓ હાજર રહ્યા હતા. બધાએ પૂજા કર્યા પછી હવનની તૈયારીઓ શરૂ થઈ. જો કે દેવતાઓની પત્નીઓએ બોલાવ્યા છતાં પણ ભગવાન બ્રહ્માજીની પત્ની સરસ્વતી વિલંબ કરતા રહ્યા. પત્ની વિના યજ્ઞ કરવાનો રિવાજ નથી, અને યજ્ઞ શરૂ થવામાં નોંધપાત્ર વિલંબ જોઈને ઇન્દ્ર અને અન્ય દેવતાઓએ ભગવાન બ્રહ્માજીની ડાબી બાજુ સાવિત્રી નામની એક કન્યાને અસ્થાયી રૂપે બેસાડી દીધી. થોડા સમય પછી જ્યારે માતા સરસ્વતી આવ્યા, ત્યારે તે આનાથી ગુસ્સે થઈ ગયા અને વિચાર્યા વગર કૃત્ય કરવા બદલ દેવતાઓને નિસંતાન રહેવાનો શ્રાપ આપ્યો. તેમણે પુષ્કર જેવી કેટલીક જગ્યાઓ સિવાય મંદિરોમાં ભગવાન બ્રહ્માજીને મૂર્તિ સ્વરૂપમાં પૂજા ન કરવાનો પણ શ્રાપ આપ્યો. આ જ કારણ છે કે ભગવાન બ્રહ્માજીની પૂજા બીજે ક્યાંય મૂર્તિ સ્વરૂપમાં થતી નથી. પણ આનાથી બ્રહ્માજીનું મહત્વ ઓછું થતું નથી, કારણ કે 12 ભાગવતાચાર્યો ભગવાન બ્રહ્માજી, ભગવાન શિવ, દેવર્ષિ નારદ, સનકાદિ કુમાર, મહર્ષિ કપિલ, મહારાજા મનુ, ભક્ત પ્રહલાદ, મહારાજા જનક, ભીષ્મ પિતામહ, દૈત્યરાજ બલિ, મહામુનિ સુખદેવજી અને યમરાજજી માં બ્રહ્માનું પ્રથમ સ્થાન છે. સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન વિષ્ણુની નાભીમાંથી પ્રારબ્ધના સમુદ્રમાં એક તેજસ્વી કમળ પ્રગટ થયું, અને એ જ કમળની પાંખડીઓ પર ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા. ભગવાન બ્રહ્માજી કમળ ક્યાંથી આવ્યું તે જોવા માટે તેના નાભી છિદ્રમાં પ્રવેશ્યા અને હજારો વર્ષો સુધી નાભીના છેડાને શોધતા રહ્યા. પરંતુ જ્યારે કોઈ ઠેકાણું ન મળ્યું, ત્યારે તે જ સમયે અવ્યક્ત અવાજમાં તેમણે તપ શબ્દ સંભળાયો, અને તેઓ લાંબા સમય સુધી તપસ્યા કરતા રહ્યા. તેમણે પોતાના હૃદયમાં ભગવાનને જોયા અને ભગવાનને 4 શ્લોકોમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો.
ભગવાન બ્રહ્માજીએ ઋષિ નારદને આ ઉપદેશ આપ્યો. ઋષિ નારદે ભગવાન વ્યાસજીને આ ઉપદેશ આપ્યો. વ્યાસજીએ સુખદેવજીને શ્રીમદ ભાગવતમ તરીકે શીખવ્યું. આમ શ્રીમદ ભાગવતના જ્ઞાનનો પ્રકાશ વિશ્વમાં ફેલાયો. જ્યારે પણ પૃથ્વી પર અધર્મ અને અન્યાય વધે છે, ત્યારે દુષ્ટોના બોજ હેઠળ દબાયેલી ધરતી માતા ગાયનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન બ્રહ્માજી પાસે જાય છે. તેવી જ રીતે જ્યારે દેવતાઓ રાક્ષસો દ્વારા પરાજિત થઈને પોતાનું રાજ્ય ગુમાવે છે, ત્યારે તેઓ પણ ઘણીવાર ભગવાન બ્રહ્માજી પાસે જાય છે. ભગવાન બ્રહ્માજી દેવતાઓ સાથે મળીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે અને પછી તેમને ભગવાનની આજ્ઞા મુજબ કાર્ય કરવાનો આદેશ આપે છે. આમ ભગવાનના મોટા ભાગના અવતાર બ્રહ્માજીની પ્રાર્થના પછી જ થાય છે. તેથી ભગવાન વિષ્ણુના તમામ 24 અવતારોમાં ભગવાન બ્રહ્માજી ઘણીવાર સાધન હોય છે. જ્યારે પણ વિશ્વામિત્ર કે પૃથુ જેવા શક્તિશાળી લોકો બ્રહ્માંડમાં અશાંતિ પેદા કરવાનું શરૂ કરે છે, ત્યારે બ્રહ્માજીએ તેમને બ્રહ્માંડમાં સુમેળ જાળવવા માટે મનાવવા આવવું પડે છે. ભગવાન બ્રહ્માજીના 4 મુખમાંથી 4 વેદ નીકળ્યા. પૂર્વમાંથી ઋગ્વેદ, દક્ષિણમાંથી યજુર્વેદ, પશ્ચિમમાંથી સામવેદ અને ઉત્તરમાંથી અથર્વવેદ. આ ઉપરાંત 5મો વેદ ઇતિહાસ પુરાણ ઉપનિષદોના સાથે બ્રહ્માના મુખમાંથી નીકળ્યો. અથર્વવેદનું નામ બ્રહ્માના નામ પરથી રાખવામાં આવ્યું અને તેથી તેને બ્રહ્મવેદ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત યજ્ઞના પૂજારીઓ જેમ કે હોતા, ઉદ્વાત, અદ્રવાયુ અને બ્રહ્મા પણ બ્રહ્માજીમાંથી જ ઉદ્ભવ્યા છે. યજ્ઞના મુખ્ય નિરીક્ષક બ્રહ્મા તરીકે ઓળખાતા પૂજારી હોય છે, જે સામાન્ય રીતે યજુર્વેદની દક્ષિણ બાજુએ સ્થિત હોય છે અને બલિદાનનું રક્ષણ અને નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે. યજ્ઞમાં ભગવાન બ્રહ્માજીનું આદરપૂર્વક આહ્વાન અને પૂજા કરવામાં આવે છે અને તેમને પ્રસાદ ચડાવવામાં આવે છે. યજ્ઞમાં વપરાતી સૌથી પવિત્ર સમિત પલાશ વૃક્ષ માનવામાં આવે છે, જેને ભગવાન બ્રહ્માજીનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવતાઓ અને દાનવોમાં ભગવાન બ્રહ્માજીની સૌથી વધુ પૂજનીય દેવતા છે. સૃષ્ટિના કાર્યોમાં વ્યસ્ત રહેતા અને ફક્ત તીવ્ર તપસ્યા દ્વારા જ શાંત કરવામાં આવે છે. તેમણે વિપ્રચિત, તારક, હિરણ્યકશ્યપુ, રાવણ, ગજાસુર અને ત્રિપુરા જેવા રાક્ષસોને અવિનાશિતાનું વરદાન આપ્યું હતું. દેવતાઓ, ઋષિઓ, સંતો, ગંધર્વો, કિન્નરો અને વિદ્યાધર તેમની પૂજા કરે છે. બ્રહ્માજીએ પુષ્કરમાં, પ્રયાગ અને બ્રહ્માવર્ત ક્ષેત્રમાં વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. તેથી બ્રહ્માજીના કમળના નામ પરથી નામ આપવામાં આવ્યું પુષ્કર અને યજ્ઞના નામ પરથી પ્રયાગ નામ આપવામાં આવ્યું. આ તીર્થસ્થાનોને બધા તીર્થસ્થાનોના રાજા, પૂજારી અને ગુરુ માનવામાં આવે છે. બ્રહ્માજીએ કાશીના મધ્યમાં 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. તેથી આ સ્થળને દશાશ્વમેઘ ક્ષેત્ર કહેવામાં આવે છે. તો બાપુ, આ હતો ભગવાન બ્રહ્માજી વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.